નમસ્કાર દર્શક મિત્રો, તો અત્યારે અમે કચ્છની સફરે આવેલા છીએ અને ત્યાં એક પ્રગતિશીલ ફાર્મર કે જેઓએ આપણી વેલ્સન ફાર્મર ફર્ટિલાઇઝર કંપનીનું પ્રોડક્ટ એમને વાપરેલું છે. તો એ જે પાકની અંદર વાપરેલું છે આપ જોઈ શકો છો, જે કેળનો પાક છે. પરંતુ આપણે તેમને પૂછીએ કે એમને આપણી આ પ્રોડક્ટ વાપર્યા પછી એમને કેવું પરિણામ મળ્યું છે અને ફાર્મરને શું મેસેજ આપવા માંગે છે આપણી કંપનીની પ્રોડક્ટ વિશે. તો કેમ છો? મજામાં? શું નામ છે તમારું? ઓકે. અને સાહેબ આ ગામ કયું છે? અચ્છા, મથડા. તાલુકો અંજાર સાહેબ અને જિલ્લો કચ્છ ભુજ. બરાબર. તો સાહેબ અત્યારે આપણે જે ફાર્મની અંદર ઉભેલા છીએ, જે કેળનું ફાર્મ છે, તો એની અંદર આપણી તમે પ્રોડક્ટ વાપરેલી છે, તો જરા ખેડૂત મિત્રોને જરા પ્રોડક્ટ બતાવો. કઈ પ્રોડક્ટ વાપરેલી છે તમે? આપણે સમ્રાટ વાપરેલી છે. જી, જોઈ શકો છો તમે. તો દર્શક મિત્રો જોઈ શકો છો, સમ્રાટ ફોસ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર, એમાં 14% ઓર્ગેનિક કાર્બન મેન્ટેન કરેલો છે. જે 50 કિલોની આપણી બેગ આવે છે, જેની અંદર અલગ અલગ પ્રકારના તમામ કલ્ચર એડ કરેલા છે, જેમાં દિવેલી ખોળ, લીંબોડી ખોળ, તમાકુ દળ, ત્યારબાદ બેક્ટેરિયા ટ્રાઇકોડર્મા, સુડોમોનસ અને પેસિલોમાઇસિસ બેક્ટેરિયા પણ એડ કરવામાં આવેલા છે. તો આ બધું કલ્ચર એમને વાપરેલું છે. તો તમે વાપર્યા પછી તમને આ કેળનો જે પાક છે એમાં શું પરિવર્તન જોવા મળ્યું છે? સાહેબ વાપર્યા પછી આપણે પેલે કેળા ઠંડીમાં એકદમ ગ્રોથ રોકાઈ ગયો હતો. ઓકે, બરાબર. એકદમ પેઢી પડી ગઈ હતી. બરાબર. વિકાસ અટકી ગયો સાહેબ. પછી આપણે સમ્રાટની પછી બલવાન NPK અચ્છા, એ આપણે પટમાં આપેલો છે સાહેબ. બરાબર. અને પછી આપણે વિજય ગોલ્ડ ને જે આપણું બીજું કાર્બન આવે છે કિલોમાં, હા, એ આપણે સાહેબ ડ્રીપમાં આપેલો છે. ઓકે. બરાબર. એનાથી આપણે એકદમ જે પીરાશ પડી ગઈ હતી, પીરાશ નીકળી ગઈ છે કેળાની. બરાબર. એકદમ તમે જોઈ શકો પાન એકદમ ગ્રીન દેખાય છે. ઓકે. તો સારી છે ને વિકાસ પણ સારો છે ને એકદમ કેળા સારી રીતે થઈ ગઈ છે. બરાબર. સારો એવો ગ્રોથ એને પકડી લીધેલો છે. બરાબર ને? કેટલા વર્ષના છે? કેટલો ટાઈમ થયો આ કેળને? મિનિમમ લગભગ 6 મહિના થયા સાહેબ. 6 મહિના થયા. ઓકે. તો આપ જોઈ શકો છો કે એની જે હાઈટ છે, એમને જે વાત કરી પ્રમાણે જે એનો હાથો છે એટલો જબરજસ્ત અહીંયા મજબૂત બની ગયો છે. તો મતલબ તે પોતે ફાર્મર ખુશ છે. તો જરા બીજા જે ફાર્મર કેળાની ખેતી કરે છે, તો એમને તમે શું મેસેજ આપવા માંગો છો આપણી પ્રોડક્ટ વિશે? સાહેબ હું તો એ જ કહીશ કે આપણું ફાર્મર જે કેળાની ખેતી કરે છે, જી, એમાં આપણું સમ્રાટ, બલવાન ને વિજય ગોલ્ડ ને જે આવે છે ઓર્ગેનિક કાર્બન, બરાબર, સાહેબ વાપરવા જેવું છે. ખર્ચો પણ આપણે જે રાસાયણિક વાપરીએ છીએ ઓકે, એના કરતા સાહેબ આપણે અડધી ખર્ચો છે, ત્રીજા ભાગનો જાનામાં આપણે એને બરાબર. આપણે જે રાસાયણિક વાપરીએ રાસાયણિક કરતા સારું છે, રિઝલ્ટ સારું છે, અને આપણને ખર્ચામાં આપણે બચત થાય છે સાહેબ. ઓકે ઓકે. તો જરા કોઈ ખેડૂત ભાઈ તમારો સંપર્ક કરવા માંગે પૂછપરછ માટે, તો તમારો નંબર જરા બતાવો ને. 9564 જી 8980 સાહેબ. તો દર્શક મિત્રો, આ એમનો મોબાઈલ નંબર છે અને આખું આ જે ફાર્મ છે, અહીંયા હું બતાવવા માંગીશ કે અહીંયા જે એમને જે વાત કરી એ પ્રમાણે એની ગ્રીનરી અને એનો જે હાથો છે જબરજસ્ત મજબૂત થઈ ગયો છે. તો આપ જોઈ શકો છો અને ફાર્મર બહુ જ ખુશ છે. તો આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.